ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જશે. તો હું પણ મજામાં છું. તો ચાલો દિવસની શરૂઆત કરી દઈએ આજે નવા બ્લોગની અંદર. જો આજ તો મારે ચા પાણી બનાવવાના છે, કારણ કે આજે દિશાને મજા નથી. દિશાને આજ મજા નથી અને એને કાલથી ઉલટી થવાની શરૂ થઈ ગઈ હતી, એટલે એ અત્યારે ભરપૂર આરામમાં છે. એટલા માટે મેં અત્યારે બધું મેનેજ કરવાનું છે. સાક્ષીએ જો સરસ મજાના કચરા પોતા બધું સરસ કરી નાખ્યું, એકદમ સરસ કમ્પ્લીટ કરી નાખ્યું, અને હવે ઉપર કચરા પોતા ને એવું બધું કરવા દે છે. તો હું ચા ભાખરી બનાવી નાખું, બધા નાસ્તો વ્યવસ્થિત કરી લે. અત્યારે ધ્યાનોને પણ આ સાચવવી ખૂબ જરૂરી છે. તો ચાલો આગળ શું કરીએ દેખાડું તમને, બને એટલી કોશિશ કરીશ કે દેખાડીશ. એને ઘણું એવું બની જાય કે ન દેખાડી શકાય, એને તો મેનેજ કરીએ કે દેખાડવા જેટલું દેખાડીશ. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.
હાલો ઉપર જોઈ આવું શું કરે છે, દિશાને કેમ છે. તો સાક્ષીએ સરસ મજાના કચરા પોતા કરી નાખ્યા, બળિયા મસ્ત વાળી નાખે. અત્યારના પરમાં જાય ને ત્યારે ચાલો હું જોયું તો એટલું સરસ થઈ ગયું. ચાલો હું બહારની નજારે દેખાડી. સૂર્યનારાયણ ક્યાં પહોંચી ગયા? 10 વાગી ગયા. પેન્ટ કાલને પેડું લાગીશ, ઘણું નહીં હોય કદાચ. ચાલો લઈ લો. હજી ધુમ્મસ છે જો પેલા પ્લેટ પાસે. પવન બિલકુલ નથી, પણ વાતાવરણ ઠંડુ છે હજી. તો બાબાને ધજા છે એમનામ છે, જરી કંઈ પવન નથી. હાલો આપણે જોઈએ શું કરે છે બધા. બેન હતા સારું છે ને દિશા? સારું છે. કાલ કરતા સારું છે. નિખિલભાઈ રાતે બહુ મોડા આવ્યા હતા. બેન ક્યારે હતા? હે 1-1.5 વાગે હતી. હા હા આજથી છે ને નીચે છોડાવી છે, તને હેરાન ન કરે ને. હે હવે ઉઠાડ દે. 10 વાગી ગયા ને પછી બપોર પાછી નહીં હોય મીંદડી. કાના એ કાના કાના કાનુડ દાદી ટાટા જાય છે જો. લે લે ઓઢવું ધાવણ સમજો છો. બાર દીકરીને બેન ની અંદર આવે છે. હાકી હાકી કરો કાના. એ હાકી ઉઠો કાના ઉઠો. અજગર ઉઠો, અજગર ઉઠો. અલે 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 આયો 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 મળ. ઉઠીને સીધા બહાર. નહીં કાનો ન્યા ઉપર ન જવાય. નહીં 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 ન્યા બેસો. બસ બેસો બસ. નહીં બેહી જાઓ જલ્દી. હાલો હાલો જલ્દી હાલો 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 જલ્દી હાલો જલ્દી. બસ ઉપર નહીં ચડવાનું. હા સવાર પડી ગઈ. આમ જો સૂર્યનારાયણ ક્યાં આવી ગયા કાનો. નાય ઉપર નાય. ચાલો હું ને ધાનું હવે જઈએ નીચે. નીચે ધાનો બેન થઈ ગયા છે ફ્રેશ, પણ થોડીક વાર જીરો મારવું પડશે. કાનો સુરત દાદા ક્યાં છે? જો સુરત દાદા ક્યાં છે? સુરત દાદા ક્યાં કાનો? ટાટા કહીએ સુરત દાદા. પાપા છે કરજે છે કરજે સુરત દાદા. ચાલો ઉપડા નીચે નીચકે બેસીએ થોડીક વાર. નીચકે બેસીએ, પેલા પાણી પી લઈએ. હે ને ધાનો ભૂલા પીવા છે ને પેલા આપણે. હાલો હું જાઉં છું હિંચકે. એ બાપરે છત્રી આવ્યા. એ પાપાની છે દીકુ, એ પાપાની કંપનીની છે દીકુ. આપણે નથી લેવાની. આ આપણે નથી લેવાની કાનો. આ એને દેવાની હોય બધા કસ્ટમરોને. આપણી નથી. આપણે હાલો હિંચકે જાય. હિંચકે જાય કાનો હિંચકે જાય. આવું ન કરાય. આમ જો ગલું આવી ગયું. ગલું આવી ગયું. જો 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 જો. હા દીકુ એ આપણી નથી કાનો. આપણી નથી. આપણી નથી દીકુ. એ પપ્પાની છે, કંપનીની છે દીકુ. એને કસ્ટમરોને દેવાની હોય. હાલમાં દુકાન હાલ ખોલી દો. गाना क्या थे? श्याम तेरी बंसी पुकारे रोजाना, श्याम तेरी
जग करे मेरा को यूं ही संसार की बंसी को बजने से कहा ચાલો ફટાફટ બની ગયું છે બટેટાનું શાક ધાનો માટે પણ સલાડ અને રોટલી લોટ બંધાઈ ગયો છે હમણાં રોટલી કરી નાખીએ ડ્યુટી ચાલુ તારી જિંદગી તો બધાની સેવા કરવામાં જ રહ્યો. એવું નથી હવે પછીની જિંદગી તમારે મારી સેવા કરવાની અરે તું કેમ કઈ એવું તારે કહેવાનું થોડું હોય તારા વગર લીધે બધી પહોંચશું આ બેન એમ કહે છે કે મને જો આજે સરખું હોય નહીં કે મને છે થોડું સરખું થઈ જાય ને કે પછી કે કેમ મેં કીધું તો આજનો દિવસ જોઈ લે આજનો દિવસ જોઈ લે એટલે ઉપર સુધી જોઈ લે કારણ કે આપણે જો કાલ જવું હોય તો આજ અપોઇન્ટમેન્ટ લેવી પડે શું લાગે કર્યો નાસ્તો નહીં મારે સંબંધ જ પીધું છે જે કંઈ ખાતું નથી પી કે દે ખાખરા ખાઈ લે ખાતું નથી હજી મમ્મા દાદી આય ગાડી ને રોટી કરવા દે બહાર રોટી ખાવાનું છે મગાનું રોટી ખાવાનું છે કોબળો કરો કોબળો કરો કોબળો કરો છોકરા નાખો
ચાલો બધા જ કામમાંથી પરવારી ગયા. ચાલો હવે બાબાને સરસ રીતે ભોગ ધરાવી દઈએ. એને ભોગ ધરાવશું ને એટલે સવારનો અત્યાર સુધીનો જેટલો થાક હોય ને એટલો બધો ઉતરી જાય. એને જો ચાલો બાબાની સરસ મજાની થાળી સજાવી દઈએ. આ તો બાબાની થાળીમાં છે બટેટાનું શાક, સલાડ અને રોટલી. ચાલો બાબાને ખૂબ દિલથી ભોગ ધરાવી દઈએ. ચાલો ધાનુબેન સુવાની તૈયારી કરે છે અને થોડીક વાર આપણે પણ સૂઈ જઈએ. દિશા પણ સૂતી છે કારણ કે એને પણ ખૂબ આરામની જરૂર છે આજના દિવસે. અને કાલ સવારે લગભગ કાલ સવારે જવાનું છે અમદાવાદ. તો આજ નીકળે એપોઇન્ટમેન્ટ લે છે. જોઈએ કાલ શું થાય. હાથમાં પાછું કાબુમાં તો વાલી વાલી કરતી જલ્દી જાજુ ને. કેવી ખબર પડે બધી પણ યા બધાય નો રહી પછી ઓમ શાંતિ સાક્ષી. ઓમ શાંતિ. શું હાલે છે? બસ જો હજી નવરાત્રી મોડું થઈ ગયું. મોડું થઈ ગયું ને? 10 વાગી ગયા ને? હા આજે બહુ મોડું થઈ ગયું છે. આજે એકલા ઉપર કામ હતું ને બધું? હા કાલ જાવું છે ને. હા કાલ અમદાવાદ જવું છે દિશાબેનને લઈને. કેમ થાય? થઈ જાય ધ્યાની ધ્યાન ખચવાઈ જાય. સચાઈ જાય તારા ઉપર છે જિમ્મેદારી. હા લઈ જાઉં ખચવાઈ જાય નહીં વાંધો. પેલા નાની હતી ને જતા ને તો આમ તકલીફ ઓછી થતી, હવે પણ હવે મોટી થઈ ગઈ દોડા દોડી કરવા હોય ને એટલે. હા. ટાટા ટાટા કરી દો. ટાટા મામીની યાદ જાય છે તાને. ટાટા કાના ટાટા કહેજો. ટાટા. મોડું જો ચડાયું છે એ વિચાર કરે છે કે જાવ કે નહીં. હા. મને એક ચિંતા થાય છે કે તું હાચવી ગઈ છે ને. હા થઈ જાય. તું હાચવી ગઈ પણ ઈ તને હાચવશે કે નહીં ઈ ચિંતા સમજી. એટલે કાલનો દિવસ તમારે કાલે ઈ થાય ને 2 દિવસે થાય કઈ નક્કી નહીં આમાં તો. હા એની દવા સમજાય એટલે કઈ નક્કી ન થાય. આમ તો સારું છે. વાંધો ન થયો ને એટલે આમ વોમિટ થતી હતી જોઈ આવ્યા એટલે વાંધો ન આવ્યો. હાલો ના બોટલ હાલે હું દિશાબેન કેમ છે તમને? અમને સારું આજે આ સારું છે? સારું છે. વોમિટ થઈ ના વોમિટ નથી. તો ચહેરો જો કેવો ઉતરી ગયો આમ તો પડી ગયું. આજે ભૂખી રે થોડી આ તો ખાઈ લીધું મેં. હે ને આ શું ખાધું તું? આજે પૌવા ખાધા. બપોરે શું ખાધું? બપોરે કેવાય એવું મમરા દેવું હા આખો દી લેમન જ્યુસ વાંધો ન થાય એવું. મારે તો હજી નથી જાવ તો એમ થોડું હાલે પછી ખાટલામાં પરાણે બધા લઈ જઈશું એટલે તો હજી મારે નહોતું જાવું. જાવું તો પડે ને. આપણને જાન્યુઆરીમાં આવવાનું કીધું હતું ને. 1 મહિના અગાઉ તે ઉતાવળ કરી આમ તો હે ને. કાલ વોમિટ કેટલી થવા માંડી પછી બીક લાગી જાય ને. હા ચોથો મહિનો નથી આવતો. નહીં કિશન કે જાન્યુઆરીમાં આપણે જવાનું કીધું હતું. ડિસેમ્બરમાં જતું ઉપર વયું દિવસે ડિસેમ્બર મહિનો ઉપર હોય. 1 મહિના ઉપર હોય કે હું તો ફેબ્રુઆરીમાં ખેંચાતી હતી વીમોમાં એડ થઈ જાય ને ત્યારે. હા વીમો નહીં મળે ને આપણને આ વખતે. આ વખતે મળે એમ છે ફેબ્રુઆરી.
ફેબ્રુઆરીમાં ને પણ આ પણ ફેબ્રુઆરી અત્યારે નહીં મળે એટલે તો હું ખેંચાવું લીંબુ ચડશે કાંઈ વાંધો નહીં, નકર તો ફેબ્રુઆરીમાં. કાંઈ વાંધો નહીં. વીમાનું તો આવતા વખતે ભગવાન કરે ને વીમો આવે ને ત્યાં ભગવાન કરે આ ને વખતે હજી તમારે લઈ જાવીશું. ના બાપા હું તો બાબાની પ્રાર્થના કરું કે એને મેળે નીકળી જાય તોય સારું. એને દિશાબેનને ઈ પ્રોબ્લેમ છે કે એને સ્ટેન્ડ બેસાડવું પડે. શું છે દિશા બોલ તો? કાંઈ ને મને સ્વાદુપિંડમાં પ્રોબ્લેમ છે. સ્વાદુપિંડમાં સ્ટેન્ડ બેહાડવું પડે 3 મહિને એવું છે. એટલે અમદાવાદ જવું પડે. હા અમદાવાદ જવું પડે મારે. કાલ તો બેનની હાલત જોવા જેવી હતી હે ને, બપોર પછી નો તો મેં ક્યાં વિડીયો જ નથી લીધો. હાલત જ બુરી હતી. હા બહુ ઓલું થઈ ગયું હતું. કાંઈ વાંધો નહીં, બધું સારું થઈ જશે. પણ દુખાવા નતો ને એટલે વાંધો ન આવ્યો, નકર તો એડમિટ થવું પડે તઈ. ખાલી એકલી વોમિટ જ. હા પહેલાના સમયમાં તો 2-3 મહિના પહેલા તો હે ને વોમિટ ની હારે દુખાવો એટલો બધો આપણે તાત્કાલિક. હા એટલે જવું જ પડે ના છૂટકે અમદાવાદ. તો ચાલો કાલ સવારમાં અમદાવાદ. બેનને જાવું તો બિલકુલ ગમતું નથી, રોવું આવે છે. એ તો અત્યારે ના આવે, ન્યા આવશે રોણાકો. અત્યારે ન્યાયના સાધનો ને બધું જોવે ને એટલે દિશાબેનની હાલત બગડી જાય. નામ લે ને ત્યાં જ કઈક તાવા માંડે. અને ધ્યાન મૂકીને જવાનું કેવું લાગે છે તને? ધ્યાન ના ટેમ થાય હારે લઈ જાય પણ એને ખાવા પીવાનું દોખ થાય અને બેન ને રેવું રે નહીં એવું થાય. કપથળિયું બહુ છે ને પાછું. દાદા ચડ ઉતર જ કર્યા કરે. એની કરતા અહીંયા સાક્ષી રજા લીધી 2 દિવસની અને 1 દિવસ રવિવાર આવી જશે એટલે વાંધો નહીં આવે. દર વખતે ન સારો પહેર પડતો, આ વખતે મેળ પડ્યો. ના ઓલી વખતે એક શનિવાર આવ્યો તો વચ્ચે છે ને ત્યારે 2 દિન લીધી આજે પછી શુક્રવારે ગયા છે. આ વખતે ને ઓલી વખતે મેળ પડી. આની વખતે તો જો સોમવારે નહોતા ગયા, શનિ રવિ અહીંયા રોકાણ હતા. ના બાળાની ત્યાં નહોતા રોકાણા ઠીક હા ત્યારે શુક્રવાર દુખાવ એટલે શનિ રવિ ત્યાં રોકાણ, સોમવારે ગયા હતા. ઓલી વખતે ના વખતે છેલ્લે તમે ગુરુવારે ગયા હતા કદાચ. હા તો ઓલી વખતે ગયા હતા ગુરુવાર. એવું હતું. કાંઈ વાંધો નહીં, હવે કાલે નીકળી જાય એને બપોર સુધીમાં તો ઓપરેશન થઈ જાય, લગભગ નહીં થઈ જાય. હવે ત્યાં કેટલી એન્ડોસ્કોપી છે એના ઉપર હતા. વારો આવે એ ઉપર આધાર. કાલે એપોઇન્ટમેન્ટ તો લઈ લીધી છે. અત્યારે દાંત કાઢ્યું પછી આવતા વખતે વિડિયો મોકલો તો ગેમ વાળો કાલે હાલત જોઈ હોય ને તમે હાકે ડાકાઈ ગયો ખબર પડે ને એમાં કેવું છે. હા, એ તને આ વખતે યાદગીરી રહી જાય કે મારી હાલત કેવી હોય એવું બહાર નીકળે ઓપરેશન થિયેટરમાંથી. ચાલો હવે કાલે મળશું, બનશે એટલી કોશિશ કરશું કે તમને બધું દેખાડી, પછી જોઈએ આગળ આગળ. મમ્મી અંદર આવીને વિડિયો મારો હાલે તો આખું ઓપરેશન દેખાડું. ના મારે નથી એવું જોવું. ચાલો, ઓમ શાંતિ. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ચાલો કાલ સવાર છે અમદાવાદ જવાની તૈયારી કરીએ છીએ. જો અત્યાર સુધીનો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ.